नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरन् वीतरागविज्ञान नमो ताय जाते मये अरिहन्त आदिम શ્રી સમયસાર નામનું પરમ અધ્યાત્મશાસ્ત્ર તેનું સંક્ષિપ્ત વાચના સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। તેમાં પહેલી ગાથામાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે મંગળાચરણ રૂપે। એના 3 વિશેષણો હતા, ધ્રુવ, અચળ અને અનુપમ। આવા સિદ્ધ ભગવાન છે એમ કહ્યું હતું। તેની ટીકામાં આચાર્યદેવ આપણને કહે છે, ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે મહારાજ સ્વામી એટલે મૂળ ગ્રંથકાર પોતાનામાં અને જે કોઈ જીવ આ સમયસાર વાંચે સાંભળે તેનામાં બંને મનુષ્ય છે। શાસ્ત્ર લખનાર એ પણ મનુષ્ય છે અને જેને ઉપદેશ આપે છે તે પણ મનુષ્ય છે। તે બધામાં સિદ્ધ ભગવાનની સ્થાપના કરીને આનો પ્રારંભ કરવાના કર્યા છે। નમસ્કાર સિદ્ધ ભગવાનને, પણ એનો અર્થ શ્રીમદ અમૃતચંદ્ર સૂરીદેવ મહારાજે કઈ રીતે કર્યો છે કે પોતાનામાં પણ સિદ્ધ પદની સ્થાપના કરે છે અને અન્ય શ્રોતા વર્ગમાં પણ સિદ્ધ પદની સ્થાપના કરીને આ નમસ્કારને ભાવ નમસ્કારમાં તું લઈ જા એવી પ્રેરણા આપે। અને એટલા માટે કીધું કે એ સિદ્ધ પરમાત્મા તે સર્વ સાધકોનું એક ચરમ લક્ષ્ય છે, આદર્શ છે। પણ કાલ્પનિક આદર્શ નથી, ખરેખર આદર્શ। એની પ્રાપ્તિ થતા ઘણી વાર લાગે એ વાત જુદી થઈ ગઈ, પણ એ આદર્શ છે। એટલે પ્રતિચ્છંદ એવો શબ્દ વાપર્યો હતો। એ સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે એ વાત પણ આપણે વિચારી હતી 6 ઢાળના માધ્યમથી। સિદ્ધપણાને લીધે those who have fulfilled in toto the mission of their existence, those who have fulfilled in toto the highest mission of existence, જેઓએ પરિપૂર્ણપણે
પોતાના અસ્તિત્વનું સર્વોત્કૃષ્ટ પદ પ્રાપ્ત કર્યું છે. એનું નામ સિદ્ધ. અસ્તિત્વ એટલે જીવ. જીવ અસ્તિત્વ વાળો છે. આપણે બધા અસ્તિત્વ વાળા છે. આપણા અસ્તિત્વના વિકાસની અને આપણા અસ્તિત્વમાં જે ચરમ સિદ્ધિ કહી કે સિદ્ધ પદની પ્રાપ્તિ, તો એ જેણે સિદ્ધ કરી લીધી, એ જેણે પ્રાપ્ત કરી લીધી, એ સિદ્ધપણાને લીધે. એટલે આપણે જૈન છીએ, આપણા બાપ દાદા આવું કહેતા હતા એટલે નહીં, કોઈકે એવું કહ્યું છે એટલે નહીં. કોને ભજો છો? જેમણે પોતાના અસ્તિત્વની સર્વોત્કૃષ્ટ સિદ્ધિને સંપ્રાપ્ત કરી લીધી, ફૂલફિલ કરી લીધી, એકમ્પ્લીટ કરી લીધી, એવા પરમાત્માને, એવા આત્માને, જેનું નામ સિદ્ધ કહીએ છીએ. સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છંદના સ્થાને છે. આપણે શું પ્રાપ્ત કરવું છે? આપણે આપણા આત્માની સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરવી. તે માટે એનો નમૂનો, એનો આદર્શ તે સિદ્ધ પરમાત્મા હોવાને લીધે આપણે સિદ્ધ ભગવાનને આદર્શ રૂપે આપણા હૃદયમાં સ્થાપીને આગળ વધવા માંગીએ. અહીંથી જ્યારે સમિત શિખરની યાત્રા કરવા માટે ટ્રેનમાં બેઠા અમદાવાદથી, ત્યારે અંદરમાં મનમાં એમ ચાલ્યા કરે છે કે આપણે છે ને સમિત શિખર જઈશું ને, પછી યાત્રા કરીશું ને, પછી છેલ્લે પેલી સૌથી ઊંચી ટૂંક છે ને પાર્શ્વનાથ ભગવાનની, ત્યાં જવું છે, ત્યાં જવું છે, ત્યાં જવું છે. નામ પણ છે ને એનું, સુવર્ણ ભદ્ર. સુવર્ણ ભદ્ર બેઠો છે કાળુપુર સ્ટેશન, હજુ ટ્રેન ઉપડી નથી, અને પેલું એના દેખાય છે શું કે સાહેબ આપણે સુવર્ણ ભદ્ર પર જઈશું ને ત્યારે આમ એકદમ આનંદ આનંદ થઈ જશે બધી રીતે. કે બધી રીતે એમ કેમ કહો છો કે ક્ષેત્રની અપેક્ષાએ, ભાવની અપેક્ષાએ એકદમ ઉચ્ચ. અરે ભાઈ ઠંડી હવા પણ તને આવે, લે બોલ, એ દ્વારા તારો આત્મા શીતળ થાય છે, એ દ્વારા આપણો આત્મા જાગે છે, એ ત્યાં પ્રયોજનભૂત છે. ત્યાં જઈને આત્મા જાગ્યો નહીં તો ભગવાન કહે ઠીક છે, ઠીક છે, આત્માને જગાડવા ત્યાં જઈએ છીએ. તો એને આપણે એક લક્ષ્ય રૂપે સ્થાપ્યું. એમ સાધક જીવે સિદ્ધ પરમાત્માને પોતાના લક્ષ્ય રૂપે સ્થાપ્યા છે હૃદયમાં. જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતન કરીને તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને તેમના જેવા થઈ જાય છે અને ચારે ગતિઓથી વિલક્ષણ જે પંચમ ગતિ મોક્ષ તેને પામે. એ સિદ્ધ ગતિને પામે. તે સિદ્ધ ગતિ કેવી છે? ચાર ગતિ એક બાજુ અને પાંચમી ગતિ બીજી બાજુ. ચાર ગતિ આધિ વ્યાધિ ઉપાધિ વાળી છે અને નાશવંત છે. પંચમ ગતિ આધિ વ્યાધિ ઉપાધિથી રહિત અને શાશ્વત છે. ચાર ગતિમાં પરદ્રવ્યનો યોગ પણ હોય છે અને પરભાવનો યોગ પણ હોય છે. સિદ્ધ પદમાં પરદ્રવ્યનો પણ સંયોગ નથી અને પરભાવનો પણ સંયોગ, એટલે વિલક્ષણ, જુદા, વિરુદ્ધ લક્ષણ વાળી ચાર ગતિ જે છે તેનાથી વિરુદ્ધ લક્ષણ વાળી વિલક્ષણ જે પંચમ ગતિ, પાંચ 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 આંકડો છે ને ભાઈ, એ પાંચનો આંકડો, એમાં પંચમ ગતિ મોક્ષ સર્વ વિકારોથી મુકાઈ ગયો અને સર્વ કર્મોથી પણ
મુકાઈ ગયો, સર્વ પરમાણુ માત્રથી મુકાઈ ગયો, એવું સહજ સ્વરૂપ, એવું સહજ સ્વરૂપ પરિપૂર્ણપણે પ્રાપ્ત થઈ ગયું, એવી પંચમ ગતિ મોક્ષ તેને પામે છે. ને સાથે બોલી જઈએ સિદ્ધ ભગવાનની ગાથા દરરોજ બોલીએ છીએ. છે અષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત પરમને લોક અગ્ર વિરાજમાન શ્રી સિદ્ધ છે. પરમ શબ્દ જે મૂક્યો ને, એ પરમ શબ્દ જે છે એ સિદ્ધપણાને લીધે, એ સિદ્ધપણાને લીધે, પરમ એટલે આમ તો પરમાત્મા, દેહ સહિત પરમાત્મા હોય તે અરિયંત ભગવાન, અને દેહ રહિત પરમાત્મા હોય તે સિદ્ધ ભગવાન. જે એનાથી ઉપર કોઈ છે, એનાથી મોટું કોઈ છે, એનાથી સુખી કોઈ છે, એનાથી સારું કોઈ છે તો કે નથી. આ થોડુંક અગત્યનું છે. જે જીવોને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ઉપજો છે તેઓએ મોક્ષ માર્ગનો સ્વીકાર તત્વ નિર્ણયપૂર્વક, જ્ઞાનપૂર્વક કરેલો છે. શા માટે મોક્ષ માર્ગ આરાધ્યો એમણે? કારણ કે મોક્ષ તે શ્રેષ્ઠ છે, મોક્ષ તે શ્રેષ્ઠ છે, એનાથી ઉપર કંઈ નથી, અને ત્રણ કાળમાં કંઈ નથી. પંચમ કાળમાં તો નહીં, પણ પછી બીજા કાળમાં કંઈ સિદ્ધ ભગવાનથી પણ આપણે આગળ જઈએ એવું થાય કે ના થાય. એટલે એવું સ્વરૂપ મારા સ્વામીનું છે એમ જો જીવ અંતરમાં નક્કી કરે તો તેને આચાર્યો, તીર્થંકરો, સિદ્ધ ભગવંતો એવા મહાન પુરુષો પ્રત્યે પ્રેમ, સાચો પ્રેમ જાગે. ગુણોની ઓળખાણ વગર, ગુણોની અંતરંગ ઓળખાણ વગર પારમાર્થિક પ્રેમ પ્રગટતો નથી. ગુણોની અંતરંગ ઓળખાણ વગર. એટલે મતાર્થીના લક્ષણને ગૌણ કરવાના. જે જીન દેહ પ્રમાણને સમવસરણાદિ સિદ્ધિ, એ બધું નહીં, એને ગૌણ કરવાનું. તો એવા સર્વઘાતી અને સર્વ અઘાતી કર્મોનો નાશ થવાથી જેઓ સહજપણાને પ્રાપ્ત થયા છે એવા છે અષ્ટ કર્મ વિનષ્ટ. નષ્ટ કેમ ન કીધું, વિનષ્ટ કેમ કીધું? એટલે ફરીથી કોઈ પર ચોંટશે ખરા કે ના? નિશેષપણે વિનષ્ટનો અર્થ ત્યાં કરવો, નિશેષપણે નષ્ટ થઈ ગયા છે. ભાવિ કોઈ એવો, કોઈ અનંત કાળમાં કોઈ એવો કાળ આવવાનો નથી કે જ્યારે ભગવાનને, સિદ્ધ ભગવાનને પાછા કર્મો ચોંટે. અષ્ટ મહાગુણે સંયુક્ત છે. તો જ્ઞાનાવરણીનો નાશ થવાથી અનંત જ્ઞાન, દર્શનાવરણીનો નાશ થવાથી અનંત દર્શન, એ પ્રકારે ભગવાનને આઠે ગુણો પ્રગટી ગયા, સર્વ ગુણો પ્રગટી ગયા, એ જાણી લેવું. અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત પરમ ને લોક અગ્ર વિરાજમાન શ્રી સિદ્ધ છે. લોક અગ્ર આ આધ્યાત્મિક શાસ્ત્રમાં નથી લખ્યું, એ સિદ્ધાંત શાસ્ત્રની વાત છે. કારણ કે જૈન જ્યોગ્રાફીને બધા માને કે ન પણ માને, બીજા દર્શનવાળાઓ, પણ ભગવાન કહે છે લોક અગ્ર. તો એ વ્યવસ્થા ભગવાને કહી છે ને એનું લોજિક પણ બરાબર બેસાડ્યું છે, સરસ રીતે બેસાડ્યું છે. એટલે છે અને આપણને કહ્યું છે. બેસાડ્યું એટલે આમ ઠોકી બેસાડ્યું નથી. એ કેવી રીતે? કોઈ પણ જીવ સિદ્ધ થઈ શકે તો માત્ર મનુષ્ય હોય તો જ થઈ શકે. મનુષ્ય પર્યાય સિવાય બીજી કોઈ પણ
પર્યાયમાંથી જીવ સિદ્ધ થઈ શકે નહીં. તો મનુષ્યોને રહેવાની જેટલી જગ્યા છે એટલી જ ડિટ્ટો ટુ ડિટ્ટો સિદ્ધશીલા છે. જેટલી મનુષ્યો જ્યાં વસે છે 45 લાખ જોજન પ્રમાણ, એટલે ગમે ત્યાંથી સિદ્ધ થાય તો એ સમશ્રેણીમાં એક સમયમાં લોકાગ્રે જઈને સ્થિર થઈ જાય. કૈલાસથી ભગવાન ઋષભદેવ ગયા તો કૈલાસની ઉપર છે, અને ગિરનારથી ભગવાન નેમિનાથ ગયા તો ગિરનારથી સીધી લાઈન દોરો, ત્યાં આગળ અત્યારે નેમિનાથ ભગવાનનો આત્મા છે. અને બાકીના 20 ભગવાનના આત્માઓ તે સમેત શિખરમાં જ્યાંથી ગયા ત્યાંથી સીધી લાઈન દોરો, અને જ્યાં લોકનો અંત આવે ત્યાં આગળ અત્યારે તેઓ શ્રી વિરાજમાન છે. લોક અગ્ર, એમનાથી ઉપર કોઈ રહેતું નથી. ભગવાનની ઉપર કોણ? ભગવાનની ઉપર કોઈ નથી, દ્રવ્યથી નથી, ભાવથી નથી. તમારે મલબાર હિલમાં સૌથી ઊંચે બહુ શીખ્યા હોય તો બહુ ઉપર રહ્યા, પણ મલબાર હિલ ઉપર કોણ કે કોઈ નથી રહેતું. કે સાહેબ બહુ મોટા માણસ ને એટલે બહુ ઊંચી જગ્યાએ રહે. આ તો દ્રવ્યથી પણ ભગવાનની ઉપર કોણ રહે છે કે ભગવાનની ઉપર કોઈ નથી રહેતું. ભગવાન સૌથી ઉપર રહે. તો જેટલી મોક્ષ જવાની જગ્યા એટલી મોક્ષ થઈ ગયા પછી રહેવાની પણ જગ્યા ત્યાં આગળ. અને ગઈકાલ વાત થઈ ગઈ કે હાઉસફુલનું બોર્ડ કોઈ દિવસ લાગવાનું, આજે ચિંતા કરે ને સાહેબ રિઝર્વેશન કરાવી દઉં જલ્દી જલ્દી, પછી કદાચ ત્યાં જઈને પછી એમ કે બધું હું પાછો આવું અહીંયા, એવું કાંઈ થવાનું. બધી રીતે ભગવાન મોટા છે એવું જીવને જો ભાસે તો જીવ ભગવાન થવાનો પ્રયત્ન કરે. અને એ માટે પહેલી સ્ટેજ ભગવાનનો દાસ થવાનો પ્રયત્ન, ભગવાન થવાનો ઉપાય ભગવાનના દાસ થવું તે જ. માટે સમ્યક દ્રષ્ટિ જે છે એ દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો સુખિયા સદૈવ ऐसे જીવ સમ કીધી હૈ. તો અહીંયા એ પંચમ ગતિ વિલક્ષણ કીધી. હવે આગળ કહે છે કેવી છે તે પંચમ ગતિ? સ્વભાવ ભાવ રૂપ છે, તેથી ધ્રુવપણાને અવલંબે છે. સ્વભાવ ભાવ જગતના જીવોની 4 ગતિમાં કેવા છે? વિભાવ ભાવ. અને તેથી બદલાયા કરે છે. બદલાયા કરે છે એટલે જુદી જુદી જાતના નવા નવા પ્રકારો સંસારી જીવને થાય છે. કોક વાર સારા ભાવ, કોક વાર ખરાબ ભાવ, કોક વાર સારા સાધારણ, કોક વાર મધ્યમ, કોક વાર બહુ સારા અને કોક વાર બહુ ખરાબ. એવા બધા. ભગવાનને કેવા ભાવ થાય? સિદ્ધ ભગવાનને કે સિદ્ધ ભગવાનને તો સ્વભાવ પ્રગટી ગયો એટલે એક જ જાતના થાય, એક સરખા. એક સરખા. કે ભગવાનને કેમ ચડતી પડતી આવે કે ન આવે? કે પછી કે બહુ ટાઈમ થઈ જાય પછી જૂનું થઈ જાય તો પછી કે જૂનું થાય જ નહીં. દરેક દ્રવ્ય આ વિશ્વમાં શાશ્વત છે દ્રવ્યની અપેક્ષા. માત્ર એની બાહ્ય સ્વરૂપ બદલાય છે. Substance is eternal, but it assumes forms of different types of energy. પાણી છે ને વરાળ થઈ જાય, અને વરાળ થઈ વાદળા થઈ જાય, વાદળા થઈ પાછું પાણી થઈ જાય. એ પાણી વળી કોક વાર કરા રૂપે વરસે, કોક વાર બરફ રૂપે વરસે, પણ બધું છે તો H2O. કહેવાનો મતલબ 6 દ્રવ્યો આ વિશ્વમાં છે તે અનાદિ અનંત છે.
તે દ્રવ્ય તો નિત્ય રહે છે અને પર્યાયે પલટાયા કરે. અહીં તો આપણે જીવ દ્રવ્યની વાત ભગવાન કરે છે, એટલે આપણી વાત કરે છે. અને આપણા જેવા બીજા જે આત્માઓ હતા જે સિદ્ધ થઈ ગયા એમને કેવો શું પ્રગટ્યું? સ્વભાવ ભાવરૂપ છે તેથી ધ્રુવપણાને અવલંબે છે. ધ્રુવપણું તે દ્રવ્યની અપેક્ષાએ સમજવું. ભગવાનને પણ નવી નવી પર્યાય તો થાય છે, પણ નવી નવી પર્યાય જે થાય છે તે કેવી થાય છે? એક જ સરખી. ભગવાન પર્યાય હોય કે ન હોય? ન હોય ભગવાન પર્યાય? ભગવાન પર્યાય ન હોય તો નવો આનંદ ક્યાંથી આવે? આટલી બધી મહેનત શેના માટે કરી? એક હરખું આમ થઈ રહેવા માટે નહીં. નવી નવી પર્યાય છે. અનંતો આનંદ નવી પર્યાય, નવી નવી નવી. તમે ગમે છે ને સાહેબ રવિવારની રાહ જોવું, કંઈક આ લોકો દાળ ભાત રોટલી શાક દરરોજ ખાવાના. રવિવાર હોય ને ત્યારે જરા આમ ફરસાણ બરસાણ જરા કંઈ મીઠાઈ બીઠાઈ હોય તો આપણને મજા. નોવેલ્ટી. જીવ શું શોધે છે? નવીનતા શોધે, ચેન્જ શોધે છે. કે સાહેબ દરરોજનું આ મોનોટોનસ લાઈફ શું કામની? એક હરખું આમ મિકેનિકલ જીવન, કંઈ નવું નવું હોય, કંઈ નોવેલ્ટી હોય તો અમને મજા. ભગવાન કહે છે તો નોવેલ્ટી છે, પણ એ નોવેલ્ટી કેવી છે? એક સરખી. આમ નોવેલ્ટી અને છતાં એક સરખી. જરાક થોડું કોન્ટ્રાડિક્શન જેવું લાગે છે. જે પરિપૂર્ણ આનંદ હતો દ્રવ્યમાં તે એકવાર પર્યાયમાં પ્રગટ્યા પછી તે પર્યાય વિપરીત બનતી નથી. તે પર્યાય નવી જે ઉપજે છે તે જુદી જાતની ઉપજી શકે એવી વ્યવસ્થા જ રહી નહીં. બંને કારણથી નિમિત્તમાં દ્રવ્ય કર્મનો ઉદય રહ્યો નહીં અને ઉપાદાનમાં અનંત વીર્ય પ્રગટી ગયું, અનંત આનંદ પ્રગટી ગયો. એટલે નવો નવો અનંત આનંદ પ્રગટ્યા જ કરે છે, પ્રગટ્યા જ કરે છે, પ્રગટ્યા જ કરે છે, પ્રગટ્યા જ કરે છે. એટલે એને શાશ્વત કહ્યો. એ કોક વાત ખલાસ થઈ જશે ભગવાનનો આનંદ. ભગવાનને કંટાળો આવે કે બીજી દશા પ્રાપ્ત કરવાનું મન થાય, એવું થશે કે એવું નહીં થાય. થોડુંક નવા ભાઈઓને અથવા જેણે બહુ ગહન ચિંતન ન કર્યું હોય એને માટે થોડું જરા એમ લાગે આવું હોય સાહેબ, આ તો તમારા જેવા શ્રદ્ધાવાળા માને. પણ વિચારવું, મારા ખ્યાલથી જે પત્ર શતક બહાર પડ્યું છે એમાં કૃપાળુ દ્વિજે સ્વ અનંત ચતુષ્ટયનું વર્ણન કર્યું છે. છેલ્લો કે છેલ્લેથી બીજો પત્ર છે, હા 915 જે એ પત્ર શતકમાં આપેલો છે, લગભગ છેલ્લો કે છેલ્લેથી બીજો છે. એ વાંચવો, ત્યાં થોડુંક એનું લોજિક પણ આપ્યું. જરાક અઘરો છે, 2-4 વાર વાંચવો, વળી પાછો કોક સત્સંગના યોગે સમજવો. કોક વાર આપણે એનો વિચાર કરશું. ત્યાં આગળ ભગવાન અરિહંતનું સ્વરૂપ મુખ્યપણે વર્ણવ્યું છે. હા, તો ભગવાનનો કેવા છે અહીં કે છે કે ધ્રુવપણાને અવલંબે છે. એટલે ભગવાન પછી કોઈ બીજો ભાવ ધારણ કરશે, ભગવાનના આનંદમાં કે જ્ઞાનમાં કંઈ ફેર પડશે, ભગવાનને કોઈ દુઃખ વધારે આવે કે સુખ વધારે આવે એવું બનશે કે ના. અને છતાં અટર સેટાઇટી છે, સંપૂર્ણ તૃપ્તિ છે, સંપૂર્ણ તૃપ્તિ છે. આત્માનું જીવ મૂળ સ્વભાવ હતો તેવો પરિપૂર્ણપણે પ્રગટી ગયો. એટલે બે વાર શબ્દ મૂક્યો છે અપૂર્વ અવસરમાં. જ્યારથી પ્રગટ્યો ત્યારથી સાદે અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત
સહિત જો. બે વાર સાદી અનંત અનંત સમાધિ સુખમાં માટે એ શાશ્વત પદ છે. એટલે આચાર્ય ભગવાન કહે છે ધ્રુવપણાને અવલંબે છે. ચારે ગતિઓ પર નિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી, વિનાશિક છે. અત્યારે તમે કહો છો સાહેબ મારે તો બહુ મજા છે, પણ થોડો વખત રહેશે પેલા. હા, તબિયત બહુ સારી સાહેબ, આટલા 70 વર્ષનો થયો પણ કોઈ દિવસ ગોળી પણ લીધી નથી ને ઇન્જેક્શન પણ લીધું, ઠીક છે. શાતા વેદનીના ઉદયને પોતાનું માનવું નહીં. પ્રેક્ટિકલ લેતા જવું સાથે સાથે. સમયસાર વાંચીને શું કરવાનું? ઠંડી હવા બારી ઉગાડીને ઠંડી હવા આવે તો બહુ મજા માણવાની નહીં. આવે છે, એની જરૂર હતી, પણ ઠંડી હવા માણતો નથી. એર કન્ડિશનર પાસે જઈને આમ કપડા આમ કરીને હા સાહેબ ઠંડુ લાગે છે, બહુ મજા આવે છે. એનો જાણનાર બહુ ઠંડો કરેલી સારામાં સારી પેલી જુનાગઢની કેસર અને પછી પાછી મિક્સ કરેલી હાફૂસ કેરીનો રસ ખાધો ને પછી આમ સાહેબ આજ તો ભાઈ ડબલ પટની બનાવી હતી ને એટલે 12 રોટલી ખાધી સાહેબ. ડબલ પટની બનાવી હતી ને 2.5 વાટકા રસ, બહુ મજા આવી. નહીં, એ વાત ખોટી. 12 ખાધી એ પણ બરાબર નથી અને 2.5 વાટકા ખાધા એ પણ બરાબર નથી. મુમુક્ષુ પણ મટી ગયું. વૃદ્ધિને લીધે, વસ્તુને લીધે નહીં. રસ ખાઓ તો ભલે ખાઓ, થોડો રસ. આપણે શું કામ છે રસનું? આપણે રસનું શું કામ છે? પુષ્ટિ જોઈએ છે એટલો લો, અડધો વાડકો પોણો વાડકો બસ. કેમ? ઘરવાળા લોકો રાજી રહે એટલા માટે. બહુ મહેનત કરીને સવારથી બનાવ્યો છે, આપણે ન લઈએ તો બીજા બધા કે હા બાપુજીએ તો લીધો નહીં. હા લીધો. અને એ લેતા વખતે પણ પોતાના રસને યાદ રાખે. મારામાં કોઈ સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ છે નહીં, એ બધાનો જાણનાર હો. અને યાદ રાખવું, જો ભોજન બહુ સારું કરીશ તો ભજન બહુ સારું થઈ શકશે. એવું જો જમતી વખતે યાદ ન રહે તો સાધના સારી થાય નહીં. સમયસર વાંચવું એટલે શું? સમયસર વાંચવું એટલે સાધના કરવા માટેની નું સારું જ્ઞાન પ્રાપ્ત કરવું ને સાધના કરવા માટેનો સંકલ્પ બળ વધારવું. સંકલ્પ બળ વધારવું અને જગતના પદાર્થોમાં 150મી ગાથામાં આચાર્ય મહારાજે એનું સોલ્યુશન લાવી દીધું છે. પૃષ્ઠ સંખ્યા 242 છે. આમાં 242 242 પેજ નંબર અને ગાથાની સંખ્યા 150. આખો સમયસાર છે, એમાં થોડી થોડી ગાથાઓ જે છે એ લેન્ડમાર્ક રૂપ છે. તો બધું સરખું, જ્ઞાનીના વચનમાં ભેદ કરવાનો નથી, પણ આપણને પ્રયોગમાં લેવા માટે અમુક અમુક જગ્યાએ ખાસ વ્યવસ્થા કરે છે. જ્ઞાનીઓ ખાસ વ્યવસ્થા કરે છે કે એમણે જ કરી છે કે બધા જ્ઞાની પુરુષોએ કરી છે. બોલો, આપણે પદ બોલીએ છીએ. ચાલી ચિહ્નો કર્યા સંકેત ના હો લાલ. ચાલી ચિહ્નો કર્યા સંકેત ના હો લાલ. ચાલી ચિહ્નો કર્યા સંકેત ના હો લાલ. ચાલી ચિહ્નો કર્યા સંકેત ના હો લાલ.
મહાભાગ્ય મળ્યો આ દાવ રે, મહાભાગ્ય મળ્યો આ દાવ રે, આત્મ સ્વરૂપ આરાધવા, આત્મ સ્વરૂપ આરાધવા, આત્મ સ્વરૂપ આરાધવા, આત્મ સ્વરૂપ. તો સમયસાર શું કે છે? જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે, એ જીન તણો ઉપદેશ તેથીન રાચતું કર્મો વિશે. એ તો પહેલી લીટી કેવી છે, બીજી લીટી એને સહાયક છે. જો જીવને વૈરાગ્ય હોય તો તે છૂટે છે, અને જો જીવને રાગ હોય તો તે બંધાય છે. આવું સર્વજ્ઞ ભગવાનના અબજો શાસ્ત્રોમાં જે કહ્યું તેનો તને સાર કહી દીધો. માટે રાજી થવું નહીં. રસ, નવી નવી ખાવાની વસ્તુઓ, દીકરા બહુ સારા, પૈસાની છાકમ છોડ, આખી દુનિયામાં તારો ડંકો વાગે, બધાય તને પગે લાગે ને કે ભાઈ આ તો એમની વાત થાય, એમની કુછ નહીં. વંદે ચક્રી તથાપી ન મળે માનજો, વંદે ચક્રી તથાપી ન મળે માનજો, સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો, સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો. એવી દશા તો મુનિપણામાં, પણ એવી દ્રષ્ટિ તો મુમુક્ષુને હોવી જોઈએ. એવી દશા પ્રગટી જાય તો મુનિ થઈ ગયો. એવી દશા એકદમ ન પ્રગટે, પણ એવી દ્રષ્ટિ હોય તો ધીમે 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 અભ્યાસ કરતા કરતા એવી દશા પ્રગટે. તો ચારે ગતિઓ પર નિમિત્તથી થતી હોવાથી નરક ગતિનો ઉદય હોય અથવા મનુષ્ય ગતિનો હોય તો એ બધી ગતિઓ પર નિમિત્તથી થઈ. એ ધ્રુવ નથી, વિનાશિક છે, પૂરી થઈ ગઈ. વિસાની ડેટ એક્સપાયર થઈ ગઈ. યુ મસ્ટ ક્વિટ. આપણને તો ખબર નથી કે સાહેબ વિસાની ડેટ કઈ છે. ભગવાને પોતાની પાસે ગુપ્ત રાખ્યું છે, એટલે કાયમ તૈયાર રહેવું. સાહેબ ક્યારે ચિઠ્ઠી ફાટશે કે કોઈને ખબર નથી, ક્યારે ચિઠ્ઠી ફાટશે તો કે કોઈને ખબર નથી. કોઈને એટલે આપણને બધાને ખબર નથી, એમ માટે તૈયાર રહેવું. ધ્રુવ વિશેષણથી પંચમ ગતિમાં એ વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો. આચાર્ય દેવ કુંકુંદ સ્વામીએ ધ્રુવ શબ્દ મૂક્યો છે. એ ધ્રુવ શબ્દ દ્વારા હવે પછી તે સિદ્ધ ભગવાનને બીજી કોઈ પણ ગતિ પ્રાપ્ત કરવી પડશે નહીં. એટલે કે તેમનું સિદ્ધ પદ તે શાશ્વત છે અથવા નાશવંત નથી એમ ભગવાને કહ્યું. વળી તે ગતિ કેવી છે? અનાદિકાળથી અન્ય ભાવના નિમિત્તથી થતું જે પરમા ભ્રમણ તેની વિશ્રાંતિ વશ અચલપણાને પામી છે. ત્યાં આગળ સામાન્ય ચેન્જની વાત કરી હતી, ભાવાદી. અહીંયા ક્ષેત્ર સંબંધની મુખ્ય કર્યો, અહીંયા ક્ષેત્રાંતરને મુખ્ય કર્યું. વાંચો ફરીથી. પરમાં જે પરિભ્રમણ, પરમાં જે પરમા ભ્રમણ તેની વિશ્રાંતિ અભાવ વશ અચલપણાને પામી છે. ભાવથી અને ક્ષેત્રથી કે ભગવાન અહીંયા પછી ક્યાં જશે? ક્યાંય નહીં જાય. તો કે જ્યાં છે ત્યાં ને ત્યાં અનંતકાળ સુધી. જ્યાં સિદ્ધ ભગવાન ગયા, જે જગ્યાએથી સિદ્ધપણાને પામ્યા અને સ્થિર થઈ ગયા, તો એ જગ્યા કેટલો વખત રહેવાની? અનંતકાળ. બીજા કોઈ ક્ષેત્રમાં જશે ભગવાન કે નહીં જાય? અમુક એક એક
વસ્તુ જો જીવ સ્વીકારે તો એનો પુરુષાર્થ ઉપડે. 6 પદમાં પણ બીજું આવ્યું ને અહીંયા પણ બીજું આવ્યું. પહેલા ધ્રુવ આવ્યું પછી અચળ આવ્યું. આત્મા છે, આત્મા નિત્ય છે. આત્મા છે, આત્મા નિત્ય છે, અજ્ઞાનથી કરતા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એટલે હવે ક્યાંય રખડવું પડશે નહીં. હાશ, હવે તો શું થયું? ઘેર આવી ગયા. આ ઘર કેવું થાય છે કે નહીં? દુનિયામાં તમને બી એવું થાય છે. વ્યવહારિક વાત છે. સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, કાશ્મીર ગયા હતા પહેલા, હવે તો જવાતું નથી, બહુ અઘરું થઈ ગયું છે. સિમલા, નૈનીતાલ, મહાબળેશ્વર, માથેરાન, પંચગીની બધે જઈ આવ્યા. ત્યાં 5 સ્ટાર હોટલમાં રહેતા હતા, દરરોજના 3000 રૂપિયા આપતા હતા એક વ્યક્તિના. પણ ઘેર આવે તો કહે છે, હાશ, હવે શાંતિ થઈ. લે, માળો જોતો ખરો. અહીંયા તમારું કોઈ છે એવું? ત્યાં આગળ 5 સ્ટારમાં 2 કલાકે પૂછવા આવતો હતો, પેલો ભાઈ શું આપું સાહેબ? ઠંડુ લેશો સાહેબ? ગરમ લેશો સાહેબ? આપના કપડાં તૈયાર છે ધોયેલા સાહેબ? એર કન્ડિશનર ચાલુ કરવું સાહેબ? જ્યારે જવું હોય તો ગાડી તૈયાર છે? એવું ઘેર કોઈ પૂછે છે તો શું કહે છે? હાશ, હવે ઘેર આવ્યા. હાશ, હવે શાંતિ. કા સ્વઘર તે જ શાંતિનું મૂળ છે. આ સ્વઘર, એને સ્વપદ એટલે શુદ્ધ ચૈતન્ય આત્મા, એટલે એની ચરમસીમા તે સિદ્ધ પદ. ત્યાં આવ્યા પછી હવે એકદમ બધો થાક ઉતરી ગયો. એકદમ શાંતિ, પરમ શાંતિ. હવે ક્યાંય જવાના નથી. ભ્રમણ બધું મટી ગયું. આ વિશેષણથી ચારે ગતિઓને પરિમિતથી જે ભ્રમણ થાય છે તેનો પંચમ ગતિમાં વ્યવચ્છેદ થયો. રખડપટ્ટીનો અંત. રખડપટ્ટીનો કાયમ માટે અંત એટલે મુખ્યપણે 5 પરાવર્તનમાં જે ક્ષેત્ર પરાવર્તન થતું હતું ભાવ પરિવર્તનના નિમિત્તથી. ભાવ પરિવર્તન તો કોન્સ્ટન્ટ, મીન્સ કે સંસારી દશામાં ભાવ પરિવર્તન થયા કરતું હતું. આમાં ભાવ પરિવર્તન થાય છે પણ ભાવ પરિવર્તન નથી થતું. ભાવ પરિવર્તન થાય છે કારણ કે ભાવ નવા ઉપજે છે, પણ ભાવ પરિવર્તન એક જ પ્રકારનો ભાવ થાય છે, માટે ભાવ પરિવર્તન નથી થતું. અહીંયા તો કહે છે ક્ષેત્ર પરિવર્તન. હમણાં જે ગાથા બોલ્યા ભગવાનના, સિદ્ધ ભગવાનની નિયમસારની ગાથા, એમાં શાશ્વત પરમ ને લોક અગ્ર વિરાજમાન શ્રી સિદ્ધ છે. તો શાશ્વતપણે વિરાજમાન થઈ ગયા. હવે બીજા કોઈ ક્ષેત્રમાં જશે નહીં, માટે કહે છે ક્ષેત્ર પરિવર્તનનો વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? જગતમાં જે સમસ્ત ઉપમા યોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અદ્ભુત મહાત્મ્ય હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. આ જરાક અઘરું છે. કૃપાળુદેવે એ મોક્ષ માળામાં ભીલ ને ભીલડીના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે. પેલો ભીલ રાજાને ત્યાં ગયો હતો અને ત્યાં દરરોજ નવી નવી મીઠાઈઓ ખાતો હતો અને હીરાના હાર પહેરતો હતો, અનેક પ્રકારના નૃત્યો દેખતો હતો, હાથીમાં સોનાની અંબાડી પર હાથી પર બેસતો હતો, મોટી સોનાની ને ચાંદીની બગીમાં 4 ઘોડાની ગાડીમાં બેસતો હતો. એ બધું વર્ણન કર્યું. ત્યારે પેલી ભીલડી ને એના છોકરા કઈ, ભીલડી શું કહે છે એના બાપ છોકરાને? આ તારા બાપા ગાંડા થઈ ગયા છે. ત્યાં તો આવું કોડા હતા કે ના? આવા લાકડાના ભારા હતા કે ના? આવું લીપણ વાળું ઘર હતું કે ના? આવું ઘાસનું છાપરું હતું કે ના? બધું નહોતું તો હું હતું તમારે ત્યાં? ત્યાં તો પેલી ભીલડી શું કહે છે? આ તારા બાપાનું ખસી ગયું છે, તારા બાપા ગાંડા થઈ ગયા છે. જગતના જીવો પણ જ્ઞાની અને આચાર્ય કે મુનીશ્વરને શું કહે છે?
સુખી છે કે લો, દબાવો તો છે નહીં, કપડાં કંઈ નવા રેશમી કપડાં નથી, કંઈ ઘરેણા ગાંઠા નથી, લો કોઈ સેવા કરનાર તો છે નહીં. હા, ક્યાં છે કે આમ સુખી છે, ભગવાન સુખી છે. જીવને સ્વાધીન સુખનો ની શ્રદ્ધા નથી. જીવ સ્વાધીન સુખની શ્રદ્ધા કરી શકતો, એ પ્રવચન સારમાં આવે છે સુખ અધિકારમાં. ઘનઘાતી કર્મ વિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે. કર્મો વગર સુખ, ઘાતી કર્મોનો નાશ જેને થયો છે એવા અર્યંત અને સર્વ કર્મોનો નાશ થયો છે એવા સિદ્ધ ભગવાન, એમનું સુખ તે સર્વથી ઉત્કૃષ્ટ છે એવું જે માને છે તે ભવ્ય આસન્ન ભવ્ય છે. અલ્પકાળમાં એનો મોક્ષ થાય છે. અને અંદરમાં વિકલ્પ થયા કરે, સાહેબ ભગવાનને ખરેખર સુખ હોય ખરું? બોલે તમે માનો એનો વાંધો નથી મને, પણ તમને અંદરમાં તમે લોજિકથી પુરવાર કરી શકો ખરા એમને ક્યાંથી સુખ આવે? ત્યાં કંઈ એમને ખાવા પીવાની સગવડ નહીં, ઘરેણા ગાંઠા નહીં, કંઈ બંગલા મોટર નહીં, કંઈ ફરવા જવાનું નહીં, કંઈ આ નહીં, તો ક્યાંથી એમને સુખ આવે? શાંતિથી વિચારવું. સુખ શું છે તે એકદમ તો દરેકને બેસે નહીં, પણ વિચારવું. તો અહીં કહે છે કે વિલક્ષણ છે, અદ્ભુત મહાત્મ્ય હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી. કોઈ આ દુનિયામાં એવી વસ્તુ નથી, ગમે તેટલા ગુલાબનો હાર લાવો, એકદમ સારું સારું ખાવાનું લાવો, નવી નવી મોટરો લાવો, નવા નવા ફ્રીજ લાવો, ટીવી લાવો, કે સાહેબ આના જેવું સાહેબ સિદ્ધ ભગવાનને આવું સુખ હોય, આવું સુખ હોય, આવું સુખ હોય? કે ભાઈ આ દુનિયામાં કોઈ પણ એવું સુખ છે ને, કારણ કે તેમની વૃત્તિ, તેમનું ચિત્ત, એમને ચિત્ત હોતું નથી, પણ એમની જે પરિણતિ એ બહારમાં ક્યાંય જતી નથી. થોડુંક ગહન છે, સૂક્ષ્મ છે, રહસ્યમય છે, પૂર્વના જેના દ્રઢ સંસ્કાર નથી એને માટે થોડું અગમ્ય છે. જુદી જુદી રીતે સમજાવીને પણ ભગવાને એ પ્રાપ્ત કરવાની આજ્ઞા કરી છે, પોતાના અનુભવના આધારે અને ભગવાનની વાણીના શ્રદ્ધાના આધારે. એટલે 206માં કહે છે, અને પાછા 412માં કહેશે, આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ. એ ઉત્તમ સુખ તે અનુપમેય, જે સિદ્ધ પરમાત્માનું સુખ. અંતે મુનિપણામાં છે, પણ મુનિપણામાં પાછું જતું રહે. પ્રમાદ થાય છે ને, પ્રમાદ થાય છે એટલે જતું રહે છે. વળી મુનિપણામાં છે ને એ ક્વોન્ટમમાં પણ ભગવાન જેટલું નથી. કે મુનિનું ને ભગવાનનું સુખ એક જાતનું ખરું, એક જાતનું ખરું, ક્વોલિટીની અપેક્ષાએ, પરંતુ ભગવાનનું ક્વોન્ટમ કેટલું? ઘણું જ વધારે. અને મુનિ મહારાજને તો પ્રમાદ થાય તો 7મા ગુણસ્થાનનું સુખ જતું, પછી 6ઠે આવી જાય. અતિન્દ્રિય આનંદનું જે સતત વેદન હતું 7મામાં એ જતું રહ્યું, પાછું 6ઠામાં આવી ગયા. એવું ભગવાનને થાય? એવું ભગવાનને ન થાય. પ્રયત્ન વગર અનંત અનંત નવું નવું સુખ અનંતકાળ. તો કોઈ પણ વસ્તુની ઉપમા એને આપી શકાતી નથી. એટલે વળી પાછા 412માં પણ કહેશે કે તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો. આ વિશેષણથી ચારે ગતિઓમાં જે પરસ્પર કથનચિત સમાનપણું મળી આવે છે તેનો પંચમ ગતિમાં વ્યવચ્છેદ થયો. બહુ સારું શરીર હોય, બહુ સારા સગાવાલા હોય, બધા પ્રકારની સગવડ હોય, તો
તો કે એવું કંઈ હોતું નથી ત્યાં. બહુ સારા સગાવાલા હોય સિદ્ધલોકમાં, બહુ સારું શરીર હોય, હોતું જ નથી, પણ તોય અનંત સુખ છે. માટે દુનિયાની કોઈ વસ્તુનો ભગવાનના સુખ સાથે અને ભગવાને પ્રાપ્ત કરેલા પદ સાથે કોઈ એનું કમ્પેરિઝન કે એની ઉપમા આપી શકાતી. કે સાહેબ જો તમે તમારા શ્રદ્ધાવાળા હોય ને એટલે આવું બધું માનો, અમે કે આવું માનીએ, અમે તો પ્રગટ બતાવો તો માનીએ, ચલો મારો દીકરો બતાવો, તમને મારી મોટો બતાવો, લાવો તો તમારા મોઢામાં ગુલાબજાંબુ મૂકું, બોલો બોલો કેમ લાગ્યું બોલો, એવું તમે બતાવો તો અમે માનીએ. ભાઈ જો તારી આર્ગ્યુમેન્ટ આખી સાચી નથી. તારી દુનિયામાં પણ એવી વસ્તુઓ છે કે જેનું વર્ણન તું કરી શકતો નથી અથવા જેની ઉપમા તું આપી શકતો નથી. તને ઘી અહીંયા કોઈ મૂકે અને પછી કે કેવું લાગ્યું, ગળ્યું, ખાટું, કડવું, મોળું, તીખું? ના ના સાહેબ, ના. કેવું લાગ્યું સાહેબ? આમ લીસું લીસું, ચીકણું, આમ જરા મજા આવી, પણ ના કોના જેવું લાગ્યું કે સાહેબ એ તો એવું તો કઈ ખબર નથી પડતી. એવું કરો તમે તમારા મોઢામાં મૂકો તો તમને ખબર. બસ તારે મારા સ્વામી પણ એમ જ કહે છે કે તું મારા સ્વામીએ જે આત્માનો અનુભવ કર્યો એવો આત્માનો અનુભવ તું કર. બાકી તું એમ કે સાહેબ આપણે આવું ટીવી જેવું, એર કન્ડિશનર જેવું, રેફ્રિજરેટર જેવું, આટલા દીકરા પગ દાબે એના જેવું, નવી મોટર જેવું, ગુલાબજાંબુ જ ના, એવું નહીં કર. અનુભવ તો એનો નિર્ણય બીજો કોઈ થઈ શકશે, તું પોતે અનુભવ કર. માટે અનુપમેય. વળી તે કેવી છે? અપવર્ગ તેનું નામ છે. અપવર્ગ એટલે શું આગળ સમજાવે છે. ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગ કહેવાય છે. ધર્મ એટલે અહીંયા ધર્મ સામાન્ય અર્થમાં લીધું છે. આપણે સમ્યક દર્શનની, સમ્યક જ્ઞાનની, સમ્યક ચારિત્રની આરાધના કરીએ અથવા દાન, શીલ, તપ, ભાવ વગેરેમાં ભાવપૂર્વક પ્રવર્તીએ એ ધર્મ સામાન્ય. અર્થ આજીવિકાનું સાધન. કામ એટલે કીર્તિ, કાંચન, કામિની, કાયા, કુટુંબ આદિની ઈચ્છા અને એની તૃપ્તિ. એ ત્રિવર્ગ કહેવાય છે. એટલે 3. મોક્ષ ગતિ આ વર્ગમાં નહીં હોવાથી તેને અપવર્ગ કહી. ભાઈ તમે આમ જાઓ છો ને ફ્લાઇટમાં વિદેશમાં, ત્યારે ભાઈ બધા તો જે ક્લાસમાં બેસે છે એ ક્લાસમાં પેલા ટોપ એક્ઝિક્યુટિવ્સ બેસતા નથી. શું કહો છો? સુપર ક્લાસ. વર્ગ એટલે ક્લાસ. શિક્ષક પ્રોફેસરો બેઠા છે ને, વર્ગ એટલે ક્લાસ. અને ભગવાન કયા વર્ગમાં બેસે? કે સુપર ક્લાસમાં. એનું નામ અપ વર્ગ. ભાઈ અંગ્રેજીમાં અપ એટલે ઉપર, ખરું કે નહીં? અપ એમ કહો છો, અપ. અને વર્ગ ક્લાસ. મારા સ્વામી ક્યાં છે? અપર ક્લાસમાં બેસે. તેઓ અપર ક્લાસમાં, એને અપવર્ગ કહેવામાં આવે. આમ તો સર્વ આર્ય દર્શનોએ આ શબ્દને સ્વીકાર્યો છે, અપવર્ગ, જેનાથી વધતી ઉન્નતિ અને પછી અપવર્ગની પ્રાપ્તિ થાય છે. આપણે અત્યારે ધર્મની આરાધના કરીએ છીએ, મોક્ષ માર્ગની આરાધના કરીએ છીએ, પણ તરત કઈ આપણને મોક્ષ પ્રાપ્ત પૂરેપૂરો થઈ જવાનો નથી. તો કે સાહેબ શું થશે? તો કે વધતી દુનિયાનું વધતું સુખ મળવાનું અને
પછી છેલ્લે પૂર્ણ પ્રયત્ન થઈ જાય ત્યારે પરમાત્મા પદ મળવાનું. આવો ક્રમ છે, આવો ક્રમ છે. સમ્યક દર્શન આદિ પ્રગટ થઈ જાય અને વમન ન કરે તો કઈ કઈ જગ્યાએ જાય રસ્તામાં એનું વર્ણન આચાર્ય મહારાજે કરેલું છે. આપણે ઘણી વાર લઈએ છીએ. રત્નકરણ શ્રાવકાચાર 41 ને પછી એ બધી ગાથાઓ એમાં મૂકેલી છે. અત્યારે એમને નામ બોલી જઈએ. રાજા, મહારાજા, ચક્રવર્તી, ઇન્દ્ર, દેવેન્દ્ર એમ કરતો 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 છેલ્લે આચાર્ય દેવે એવું મૂકી છે ધર્મ ચક્રવર્તી થાય એટલે તીર્થંકર. ધર્મ ચક્રવર્તી એટલે તીર્થંકર. ત્રિવર્ગને સાધતા સાધતા શું થાય છે? દુનિયા જેને માટે વલખા મારે છે તે બધું જ્ઞાનીને વિના પ્રયત્ને એટલે કે ધર્મની આરાધનાથી બધું જ મળે છે. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન. જો જગતના જીવોને મારા સ્વામીની વાત અંદરમાં બેઠી હોત તો તેઓ ધર્મ અવશ્ય ઉત્તમ રીતે કરત. કારણ કે જે વસ્તુ પ્રાપ્ત કરવા માટે જગતના જીવો ફાંફા મારે છે, ઝાવા નાખે છે, તે વસ્તુ સહજપણે ધર્માત્માને આવીને મળે છે. પણ ધર્માત્મા એ વસ્તુને ઈચ્છતા, તેમને એ વસ્તુઓમાં અંતરનો રસ કે રુચિ નથી. હોય તો તે સમ્યક દ્રષ્ટિ ન હોય કે બહુ જ સારી વસ્તુ હોય તો એમને ગમી જાય કે નહીં? બહુ સારી વસ્તુ તો ઠીક છે, એમ કે બહુ જ સારી હોય, એકદમ સારી હોય તો રુચિમાં નહીં. અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જેહને, તે સર્વયાગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. આપણી મુમુક્ષુતા વધારવી હોય તો કોઈ પણ દુનિયાની વસ્તુને જોઈને અંતરથી એના પર લટ્ટુ થઈ જવું નહીં. યાદ રાખો તો મુમુક્ષુતા વર્ધમાન થાય. સાહેબ પણ જુઓ તો ખરા, ગાડી જુઓ તો ખરા, તમે આમ જુઓ તો ખરા. અરે પણ જુઓ તોય પણ એનામાં જ્ઞાન આનંદ નથી. દુનિયાના કોઈ પદાર્થમાં આપણો જ્ઞાન આનંદ છે નહીં. માટે કૃપાળુદેવે બે જગ્યાએ કીધું આત્માથી સહુહીન અને જગત ઈષ્ટ નહીં આત્મા. અભ્યાસ તો આ જ કરવાનો છો. આ સમયસર વાંચીને અભ્યાસ શું કરવાનો? પૂરપાટ પુણ્યનો ઉદય આવે ત્યારે પોતાને કંટ્રોલમાં રાખવો, મગજ સ્થિર રાખવું બહુ અઘરું છે. દુઃખને તો જગતના જીવો દુઃખ માને છે, પણ ઉત્કૃષ્ટ દુનિયાવી સુખને પણ જે દુઃખરૂપ માને છે તે જ મહાજ્ઞાની છે. અને એ રીતે ભગવાન ઋષભદેવ જાગી ગયા અને બીજે દિવસે સવારે નીકળી ગયા. નીલાંજનાનું નૃત્ય જોતા હતા અને એનો આયુષ્ય પૂરું થઈ ગયું. ઇન્દ્રએ તરત લાવીને બીજી અપ્સરાને મૂકી તો દીધી, પણ એટલામાં ભગવાન આટલી. હા, ક્યા બાત. મોટા પુરુષોને આપણા જેમ તો કેટલા ડફણા માર કરે તોય આપણે તો હજુ પાછા વાંકા ને વાંકા ચાલીએ. પણ એ મોટા પુરુષ છે, મહાપુરુષ છે. મહાપુરુષ શું એમનું વર્ણન ન થઈ શકે. અલૌકિક પુરુષ છે. એવા ઘણા થયા. એમના દીકરા પણ એવા થયા. એમણે વળી એક આંગળી જોઈ અથવા એક ધોળો વાળ જોયો એમ કે છે. અને આપણે તો બધા વાળ ધોળા તો થઈ ગયા ને ખરી ગયા અને દાંત બધા પડી ગયા તોય પાછા હજુ શું કહીએ છે?
ડોક્ટરને બોલાવો મારા માટે, આ વાળને કલપ લગાડો. કે પ્રયોજન હોય ને લગાડવું તો તારે વ્યવહારમાં હોય તો લગાડવી પડે, પણ આપણે શું પ્રયોજન છે કલપ લગાડવાનું? તારા દીકરાના લગ્ન હોય કે એવું હોય તો વળી કદાચ લગાડવી પડે, તારો એક્ટિવ હોય તો, નહીં તો વળી આપણે શું? ધર્મ તો તે છે કે જે જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ કરે. ધર્મ તો તે છે જે હર સમય આપણા જીવનમાં જ્ઞાન વૈરાગ્યની ભક્તિની વૃદ્ધિ કરે. પરનો મહિમા નહીં, સર્વ સાથે પ્રેમ, એપ્રિસિએશન છે, પણ બ્લાઇન્ડ લવ નથી. એપ્રિસિએટ, સારી વસ્તુ કરી, તમે બહુ સારું કામ કર્યું, સેવા સારી કરી, મહેનત સારી કરી, સારું છે, પણ એ કંઈ અનુપમ નથી. અને આ સિદ્ધ ગતિ તે અનુપમ છે. તો અપવર્ગ કીધો. મોક્ષ ગતિ આ વર્ગમાં નહીં હોવાથી તેને અપવર્ગ કહી આવી પંચમ ગતિને સિદ્ધ ભગવંતો પામ્યા છે. ભગવાન આવી પંચમ ગતિને પામ્યા છે, તેથી સર્વ રીતે તેઓ જે પહેલું આગળ કીધું ને, 5મી લીટીથી ચાલુ થાય છે, ટીકાની 5મી લીટીથી ગુજરાતીમાં, સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છંદના સ્થાને છે. શું કહે છે? આ પ્રમાણે શ્રી યશો વિજયજી મહારાજ ભગવાન મહાવીર પ્રભુના સ્તવનમાં કહે છે, એ દ્વારા પંતમંગળ બોલીએ. गिरुवारे गुण तुम तना श्री वर्धमान जिन राया रे, सुनता श्रवणे अमी जरे मारी निर्मल थाये काया रे. गिरुवारे गुण तुम तना. શું કહે? સિદ્ધ ભગવાનને અથવા મહાવીર ભગવાનને એક જ છે અપેક્ષા. એ तू गति तू मति आशर तू आलंबन मुझ प्यारो रे. तू गति तू मति आशरो तू आलंबन मुझ प्यारो रे. वाचक यश कहे माहरे तू जीव जीवन आधारो रे. वाचक यश कहे माहरे तू जीव जीवन आधारो रे. गिरुवारे गुण तुम तना प्रभु, गिरुवारे गुण तुम तना. सिद्ध प्रभु गिरुवारे गुण तुम तना. सदगुरु देव परम कृपाळो त्रिलोकनाना सब संतन की जय. आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.